નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છીએ જેમાં ટેટ 1 ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર છે। મિત્રો જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં મારફતે જણાવવામાં આવી રહ્યું છે કે વિભાગે કયો નિર્ણય લીધો છે અને કોર્ટ મેટરના એક અપડેટ આવ્યા છે, એનો પણ આપણે વિડીયો લઈને આવવાના છે। તો એ સોશિયલ મીડિયાનો વાયરલ વિડીયો પણ આપણે લઈને આવવાના છીએ। મિત્રો શું આવ્યા છે નવા કોર્ટ મેટર, શું નવા ન્યૂઝ આવ્યા છે એની આજે વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। કોર્ટ મેટરના અપડેટ શું છે, સાથે સાથે આ ઉમેદવારો માટે મિત્રો ખરાબ સમાચાર છે। મિત્રો એવા ઉમેદવારો જે છે એમાં તમારો પણ સમાવેશ તો નથી થતો ને, તો ખાસ આ વિડીયો અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સારા માર્ક્સ છે પરંતુ નોકરી નહીં મળે, તો આ ખરાબ સમાચાર શું છે એની પર આપણે વિગતવાર થોડી ચર્ચા કરવાની છે। વિડીયો અંત સુધી નિહાળશો કેમ કે વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે। તો આજની માહિતી આપતા પહેલાં ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે લિંક, તે તમે જોઈન પણ કરી શકો છો। અને માનવ જ્ઞાન એકેડમી તરફથી આપણને જે માધ્યમથી પૂરો સપોર્ટ તમને જોવા મળી જશે। તો અપડેટ શું છે એની વાત કરીએ તો કે કદાચ આ કિસ્સામાં વાંચે સિસ્ટમ જાગશે। મિત્રો આ જે ન્યૂઝ આવ્યા છે એ ન્યૂઝનો વિડીયો જો જાય છે તો સિસ્ટમને કંઈ ના કંઈ ફેરફાર પડે છે, તો નવા અપડેટ જોવા મળે છે। બાકી ઉમેદવારોને અહીંયા મિત્રો જે અહીંયા તમને જોવા મળ્યું છે કે સાયન્સ સાથે પીટીસી અને ટેટ પાસ હોવા છતાં કંપનીમાં હેલ્પર છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે। બીજા પણ એવા કિસ્સાઓ છે જેમાં ગલીએ એસિડ વેચી ફી ભરી હતી અને હવે સપના એસિડમાં ઓગળી રહ્યા છે। મિત્રો એવા પણ ઉમેદવારો છે જેમને સારા એવા માર્ક્સ મેળવ્યા છે, છતાં પણ એ લોકો કંપનીઓમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા છે। બીજા પણ એવા ઉમેદવારો છે ટેટ 1 પાસ છે, છતાં પણ એ લોકો એસિડ વેચી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પાટણના સૂરજ પટેલ 2007માં સાયન્સ સાથે પીટીસી કર્યું હતું, વય મર્યાદા 28થી વધીને 38 થઈ, પરંતુ દરેક વખતે ભરતીમાં વિલંબ નડ્યો। 2025માં 84 ગુણ સાથે ટેટ 1 પાસ કરી, પરંતુ હવે ઉંમર વટાવી ચૂક્યા હોવાથી તેઓ ખાનગી કંપનીઓમાં હેલ્પર તરીકે મજૂરી કરે છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે એ ભાઈ હેલ્પરની ભરતી અત્યારે, એટલે કે હેલ્પરની જે નોકરી કરી રહ્યા છે, જે લોકો ટેટ પાસ કરેલા છે, જે લોકો સાયન્સ કરેલું છતાં પણ હેલ્પરની નોકરી કરી રહ્યા છે। તો મિત્રો એ શેના કારણે તે, તો એ છે વય મર્યાદા। મિત્રો આ એક મોટો પ્રશ્ન છે, વય મર્યાદા। મિત્રો બીજો કિસ્સો છે કે ગલીએ એસિડ વેચી ફી ભરી હતી, હવે સપના એસિડમાં ઓગળી ગયા છે। નામ ના આપવાય શરતે એક ઉમેદવારે જણાવ્યું છે કે મેં એસિડ અને ફિનાઇલ વેચતા ટેટ 1ની તૈયારી કરી અને પાસ પણ થયો, હવે 39 વર્ષ થઈ ગયા હોવાથી ભરતીમાં ફોર્મ ભરી શકીશ નહીં। જે હાથે બાળકોનું ભવિષ્ય ઘડવાનું હતું તે આજે એસિડ વેચવા મજબૂર છે। મિત્રો આ વિડીયોની મારફતને સરકારને એવું જણાવવું છે કે આ જે વય મર્યાદા છે એનો કંઈક નિરાકરણ લાવવામાં આવે, કેમ કે ઉમેદવારો છે એ સારી એવી પ્રિપરેશન કરે છે, છતાં પણ એ વય મર્યાદાના કારણે છે મિત્રો અટકી જાય છે। રાજ્યમાં 13,145 શિક્ષકોની જગ્યા ખાલી છે, પરંતુ ભરતીના વિલંબથી હવે ડિગ્રી માત્ર કાગળનો ટુકડો રહ્યો છે। 10,000 ટેટ ઉમેદવારો 38 વર્ષની વય મર્યાદા વટાવી ગયા હોય, કોઈ હેલ્પર તો કોઈ એસિડ વેચવા મજબૂર છે। તો કેટલા, તો કે 10,000ની આજુબાજુ એવા ઉમેદવારો છે જે લોકો જલ્દી ભરતી કરવા ઈચ્છી રહ્યા હતા, એ બધા એવા ઉમેદવારો છે જેમને વય મર્યાદા છે મિત્રો વટાવી ગયા છે। તો એક આ સરકારને એક સંદેશો છે કે આના ઉપર એક કોઈક સારો એવો નિર્ણય લેવામાં આવે ઉમેદવારોના હિતમાં, જે લોકો પ્રિપરેશન કરી છે, સારા એવા માર્ક્સ મેળવ્યા છે, અને એ લોકો જો વય મર્યાદાને કારણે જો અટકે તો એમના માટે એક ખરાબ છે। મિત્રો ગુજરાતમાં શિક્ષણ મહોત્સવ અને જે સ્માર્ટ ક્લાસો વાતો ચાલુ છે, જેની વાસ્તવિકતા સામે આવી છે। રાજ્યના પ્રાથમિક શાળાઓમાં 13,145 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં વર્ષ 2011થી સમયસર ભરતી ન થવાને કારણે છેલ્લા 15 વર્ષમાં 10,000થી વધુ ટેટ 1 પાસ ઉમેદવારો વય મર્યાદાને કારણે ભરતી પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ ગયા છે। અહીંયા તમને જોવા મળ્યું છે મિત્રો 1,000 નહીં, પરંતુ અહીંયા 10,000નો આંકડો સામે આવ્યો છે। એવા ઉમેદવારો છે જે વય મર્યાદા વટાવી ગયા છે, જે લોકો ભરતીમાંથી ફેંકી ગયા છે, એટલે કે બહાર જ થઈ ગયા છે। મિત્રો આ યુવાનો ભવિષ્ય પર હવે અંધકાર છવાયો છે, કારણ કે તેમની મહેનત અને ડિગ્રીઓ હવે
કાગળના ટુકડો બની રહ્યો છે. સરકારે 2025-26 માટે શિક્ષણ ભરતીનું એક કેલેન્ડર જાહેર કર્યું છે, જે મુજબ ડિસેમ્બર 2025માં ટેટ 1ની પરીક્ષા લેવાઈ અને જાન્યુઆરી 2026માં તેનું પરિણામ પણ આવ્યું. 10,800 ઉમેદવારો સફળ પણ થયા છે. છતાં પણ ઉમેદવારોના જે વારંવાર નિવેદનો, વારંવાર જે ગાંધીનગરમાં આંદોલનો જોવા મળી રહ્યા છે, છતાં પણ કંઈ ના કંઈ આ ભરતી છે એ સરકાર યોજી નથી રહી. મોટી ભરતી માત્ર 2 વાર અને ઢીલા વહીવટના કારણે હજારો ઉમેદવારો વય મર્યાદા વટાવી રહ્યા છે. પરીક્ષાનું વર્ષ, ભરતી વર્ષ અને સ્થિતિની જાણકારી મેળવીએ તો મિત્રો, અહીંયા 2011માં પ્રથમ વખત જે એક મોટી ભરતી આવી હતી. 2014-15માં પણ એક તબક્કાવાર ભરતી કરવામાં આવી છે. જૂન 2018માં પણ એક ભરતી આવી છે, જે મિત્રો 3,300ની આજુબાજુ હતી. 2025માં જે ડિસેમ્બરની પેન્ડિંગ અહીંયા જોવા મળી રહી છે. 2023માં મિત્રો 2600ની આજુબાજુ જે વિદ્યા સહાયકોની ભરતી 2600ની આજુબાજુ જોવા મળી રહી છે. મિત્રો, આ 2025 જે ડિસેમ્બરની જે ભરતી કેલેન્ડર પરમની જાહેરાત છે, પરંતુ હજી સુધી ઉમેદવારો વારંવાર અરજીઓ કરે છતાં પણ અહીંયા કંઈ નિરાકરણ આવી નથી. 19 વર્ષ ડિગ્રી મળે અને લાયકાત 18 વર્ષની, આ નિયમ અતાર્કિક છે. મિત્રો, ભરતીમાં થતા વિલંબ અને વય મર્યાદાની થતા અન્યાય પર આપનું શું કહેવું છે? ચોક્કસ મિત્રો લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો. શું આ વય મર્યાદા હટાવવી જોઈએ, કંઈક નવો નિયમ લાવવો જોઈએ? એ પણ એક મહત્ત્વનું છે. જ્યારે 13,000થી વધુ જગ્યાઓ ખાલી હોય અને લાયક ઉમેદવારો ઉપલબ્ધ હોવા, ત્યારે ભરતી વિલંબ કરવો એ વહીવટની નિષ્ફળતાનું કારણ છે. મિત્રો, આપણને ખબર છે કે ભાઈ ટેટ 1 જે કોર્ટ કેસ પણ થઈ રહ્યો છે, પરંતુ જે લોકો પાસ છે અને કોર્ટ મેટર પણ ચાલુ, પરંતુ જે પાસ છે, જે વય મર્યાદા વટાવી રહ્યા છે, જલ્દી ભરતી કરે, જેથી એ લોકો જેમને શિક્ષકો નથી મળી રહ્યા એમને શિક્ષક મળી રહે અને આમને નોકરી મળી રહે. તો સવાલ એ છે કે ક્યાં સુધીમાં આ સરકાર છે જે અન્યાય ઉપર અન્યાય કરી રહી છે, ક્યાં સુધીમાં આપણને નિર્ણય જોવા મળે છે, એ પણ એક જોવાનો પ્રશ્ન છે. સરકારે પોતાની ભૂલ સ્વીકારી વય મર્યાદામાં કાયમી 5 વર્ષનો વધારો કરવો જોઈએ. જો ગ્રાન્ટેડ શાળાઓમાં વય મર્યાદાનો લાભ ન હોય તો સરકારીમાં કેમ? મિત્રો, લાયકાત અને અનુભવ ઉંમર સાથે સંકળાયેલા બદલે ક્ષમતાને પ્રાધાન્ય આપવું જોઈએ. મિત્રો, આ પણ એક મોટો પ્રશ્ન. બાકી તમારું શું કહેવું છે? ચોક્કસ લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જે વાયરલ મેસેજ ચાલુ છે ટેટ 1 કોર્ટ મેટરનો, એનો આપણે ઓલરેડી એક વિડીયો ટૂંક જ સમયમાં લાવીશું, તો બનાવી લેજો. બાકી વય મર્યાદાના બાબતે તમારું શું કહેવું છે ચોક્કસ જણાવજો. અને આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરશો, જેથી તંત્ર સુધી આ વિડીયો પહોંચે અને કંઈક વય મર્યાદા બાબતે કંઈક ગુડ ન્યૂઝ જોવા મળે. 5 વર્ષ સુધીનો જો વધારો કરવામાં આવે તો ચોક્કસ અહીંયા બેનિફિટ જોવા મળશે. બાકી તમારી વય મર્યાદા કેટલી છે ચોક્કસ લાઈવમાં જણાવજો. બાકી આવા જ વિડીયો માટે ખાસ બનાવી રહેજો. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.